હેલો ફ્રેન્ડ્સ, મારું નામ મકવાણા ગૌરાંગ છે. હું પીએફએફ ડિપાર્ટમેન્ટમાં કામ કરું છું. આજનો મારો ટોપિક છે પેસિવ અને એક્ટિવ કમ્પોનન્ટ્સ એન્ડ મેઝરમેન્ટ ઓફ એક્ટિવ એન્ડ પેસિવ કમ્પોનન્ટ્સ યુઝિંગ ડિજિટલ મલ્ટીમીટર. સૌપ્રથમ આપણે વાત કરીએ તો પેસિવ કમ્પોનન્ટ એટલે જે કમ્પોનન્ટ ઇલેક્ટ્રિકલ સિગ્નલને એમ્પ્લીફાય કરી શકતા નથી કે તેનું પ્રોસેસિંગ કરી શકતા નથી તેવા કમ્પોનન્ટને પેસિવ કમ્પોનન્ટ કહેવામાં આવે છે. જેમાં રજિસ્ટર, કેપેસિટર, ઇન્ડક્ટર વગેરે પેસિવ કમ્પોનન્ટ છે. આ કમ્પોનન્ટ સિગ્નલનું એમ્પ્લિફિકેશન કે પ્રોસેસિંગ કરી શકતા નથી, પરંતુ તેનું મહત્ત્વ ઓછું નથી, કારણ કે આ કમ્પોનન્ટ વગર ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લિફિકેશનનું કાર્ય કરી શકે નહીં. હવે સેકન્ડ પોઈન્ટ આપણે વાત કરીએ એક્ટિવ કમ્પોનન્ટ. જે કમ્પોનન્ટ ઇલેક્ટ્રિકલ સિગ્નલનું એમ્પ્લિફિકેશન અથવા પ્રોસેસિંગ કરી શકે છે તેવા કમ્પોનન્ટને એક્ટિવ કમ્પોનન્ટ કહેવામાં આવે છે. ટ્રાન્ઝિસ્ટર, ડાયોડ, આઈસી, ટ્રાયોડ, વેક્યુમ ટ્યુબ અને એક્ટિવ વગેરે એક્ટિવ કમ્પોનન્ટના ઉદાહરણ છે. હવે આપણે અલગ અલગ હું તમને કમ્પોનન્ટ જે છે એક્ટિવ અને પેસિવ એના આપણે તમને મલ્ટીમીટરથી ટેસ્ટ કરીને તમને બતાવીશું. હવે આપણે ફિક્સ રજિસ્ટર કાર્બન રજિસ્ટરનું આપણે ટેસ્ટિંગ કરશું, જે પેસિવ કમ્પોનન્ટ છે. હવે આપણે આ 10K નો રજિસ્ટર છે, એટલે મીટરને આપણે 10K ઉપર સેટ કરશું, 20K ઉપર, એટલે આપણને મીટરમાં રીડિંગ બતાવશે 9.99, એટલે 10K ની વેલ્યુ છે આની. પછી એ રીતના બીજું ઉદાહરણ લઈએ. આ પણ 9.8 10K છે. આ પણ બીજી એક રજિસ્ટર લઈએ. આ છે 47K. હવે આપણે ડાયોડનું ટેસ્ટિંગ કરશું. ડાયોડમાં આપણે બે છેડાઓ છે, એક એનોડ ને એક કેથોડ. કેથોડ નેગેટિવ હોય છે અને એનોડ પોઝિટિવ હોય છે. ડાયોડને ટેસ્ટ કરવા માટે આપણે બઝરની રેન્જમાં રાખશું, અને આ બીજો સિમ્બોલ આ ડાયોડનો જ છે તેમાં પણ રાખી શકીએ છીએ. ડાયોડ હંમેશા ફોરવર્ડ બાયસમાં જ કન્ડક્ટ થશે. .4567 જેટલી સમથિંગ વેલ્યુ આવશે એટલે ડાયોડ આપણે ઓકે છે, સારો છે એમ કહી શકીએ. પછી આપણે એને ઉલટાવીને ઉલટાવી દઈશું એટલે કન્ડક્ટ નહીં થાય, એટલે મતલબ કે આ ઓકે છે. એ રીતના બીજા ડાયોડને જોઈ લઈએ. આ ડાયોડ 1N4007ની વેલ્યુવાળો છે. બીજા ડાયોડમાં એ રીતના જ કેથોડ નેગેટિવ, એનોડ પોઝિટિવ, એટલે તમને સમથિંગ કંઈક વેલ્યુ બતાવશે આમાં 0.54 સમથિંગ. છે ઉલટાવતા આમાં વેલ્યુ નહીં આવે, એટલે આ ડાયોડ ઓકે. એ રીતના આપણે એલઈડી લઈએ. એલઈડીમાં જે આ મોટો છેડો છે એ પોઝિટિવ, નાનો છેડો નેગેટિવ. તો નાના છેડામાં નેગેટિવ અને મોટા છેડામાં પોઝિટિવ, તો એલઈડી ગ્લો થશે. એને પણ બજની રેન્જમાં રાખો તો આ ડાયોડની રેન્જમાં, બેમાંથી કોઈ પણ રેન્જમાં રાખી શકો છો. એ જ રીતના બીજી એલઈડી જોઈએ આપણે. મોટો છેડો એ પોઝિટિવ, નાનો છેડો નેગેટિવ. છેડા ઉલટાવતા એલઈડી ગ્લો નહીં થાય. જેના ડાયોડમાં એટલે સેમ. એનોડ પોઝિટિવ, કેથોડ નેગેટિવ. આ એનોડ અને આ કેથોડ, જેનો ડાયોડ 0.7 સમથિંગ આવે એટલે એ વેલ્યુ ઓકે છે, સારું છે એમ કહી શકીએ આપણે. ઉલટાવતા વેલ્યુ નહીં બતાવે. આ જે છે એ બધા એક્ટિવ કમ્પોનન્ટ છે. હવે ઇન્ડક્ટર એ પેસિવ કમ્પોનન્ટ છે. એને ચેક કરવા માટે એને મીટરને બઝરમાં રાખીશું, અને એના સામેના ક્રોસના છેડા સામે આપણે ટચ કરીને એને ચેક કરીશું મીટર વડે. બઝર જો વાગે બધેમાં
એટલે ઇન્ડક્ટર ઓકે. પછી આપણે લઈશું આપણે ટ્રાન્ઝિસ્ટર. આમાં જે ટ્રાન્ઝિસ્ટર લાગેલા છે એ BC547 છે. ટ્રાન્ઝિસ્ટરમાં આપણે કોઈ પણનું ઉદાહરણ લઈએ તો એમ કહી શકીએ કે ઉદાહરણ તરીકે આપણે લખીએ કે PNP. તો આ બે છેડે પોઝિટિવ આપણે મીટરના ટર્મિનલ પોઝિટિવ બે અડાડવાના અને વચમાં નેગેટિવ. એ રીતના આપણે BC547માં જોઈએ આપણે કે એમાં કેવી રીતના રીડિંગ આવે. મીટરને બઝરમાં રાખવાનું અને વચ્ચેનો છેડે નેગેટિવ લગાવીએ. રીડિંગ નથી આવતું એનો મતલબ કે NPN છે. બરાબર. વચ્ચેનો બેઝ એક એમીટર ને એક કલેક્ટર. આનો પણ જોઈ લઈએ બાજુનો. ઓકે, એમાં પણ સેમ છે. હવે આપણે આ રિલેને મીટરથી ચેક કરીશું. રિલેને મીટરથી આપણે તમારે ચેક કરવું હોય કે કયા ટર્મિનલ કયા છે તો એમાં આપણે તમને ચેક કરીને બતાવશું. આમાં સિમ્બોલ પણ આપેલો હોય છે, વેલ્યુ લખેલી હોય છે. આમાં આપણે 5 પિનનો રિલે છે. આ જે છે આ બે છેડા છે, બે કોઇલ છે અને વચ્ચેનો કોમન છે. એક નોર્મલી ઓપન ને નોર્મલી ક્લોઝ. આ બે A1 A2 આ કોઇલ છે અને બઝરમાં જ રાખીશું એટલે વેલ્યુ બતાવશે. ઓકે. વચ્ચે કોમનમાં એક નેગેટિવ છેડો અડાડવાનો અને કોઈ પણ એક છેડો નોર્મલી ક્લોઝ છે એટલે ક્લોઝ છેડામાં જે છે ને એમાં તમને બજર વાગશે અને નોર્મલી ઉપરનો બજર નહીં વાગે. એવી રીતના આપણે ટ્રાન્સફોર્મરને ચેક કરીશું. ટ્રાન્સફોર્મર ચેક કરવા માટે આપણે AC સપ્લાય આપવા જરૂર છે. ટ્રાન્સફોર્મર ACને ACમાં રૂપાંતર કરે છે એટલે આ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર 13013નું ટ્રાન્સફોર્મર છે. હવે આપણે એને સપ્લાય આપીશું. સપ્લાય આપતા આમાં 3 છેડા છે સેકન્ડરીમાં. વચ્ચેનો છેડો છે એ નેગેટિવ, આજુબાજુના છેડા છે પોઝિટિવ. મીટરને ACની રેન્જમાં રાખવાનું. વચ્ચેનો છેડો નેગેટિવ, આજુબાજુ પોઝિટિવ. એટલે આપણે જેવું આપણે એમાં પોઝિટિવનો છેડો અડાડશું એટલે અમારે મીટરમાં રીડિંગ બતાવશે.
તો મીટરમાં આપણે 14 વોલ્ટ એસી બતાવે છે. આ સાઈડ પણ જોઈ લઈએ. એટલે આ ટ્રાન્સફોર્મર ઓકે છે. આ છે રેગ્યુલેટર આઈસી 7812. આ બ્રિજ રેક્ટિફાયર તમે બનાવો, એના આઉટપુટમાં તમે આ આઈસી લગાવો એટલે તમારે જેટલા વોલ્ટેજ જોતા એટલા તમને મળે. 7812 છે એટલે 12 વોલ્ટ તમને મળે. આ ઇનપુટ છે, આ કોમન છે અને આ જે છે એ આઉટપુટ છે. હવે જેટલા મારા પાસે હતા કમ્પોનન્ટ મેં તમને ટેસ્ટ કરીને બતાવ્યા છે અને મારા નોલેજ પ્રમાણે. આજના માટે આટલું બસ. થેન્ક યુ.